સવાર પડે એટલે બૈરાને બસ હા કોમ ધંધો માંડી લેવાનો. કોમનો સ્પાર ના આવે જિંદગીમાં. એમ ગયડી થઈ ગઈ હું તો. તમારી ડોહાને બહાર જવા નહીં દેવા. ડોહાના રો ઘરમાં ખબર પડે આખો દાડા બેઠી બેઠી ના આવે તો. કચરો કરું છે ના ડિસ્કો કરું હું તો દેખાતું નહીં. લાગતું તો નહીં કે તું ડિસ્કો કરતી હોય. પૂછવા કચરો વાળું નહીં દેખાતું. કઈરા મારી વાતો કરજે. તમારી વાતમાં લેવાનું તો હું વાપરું. મારી વાતો પર પૂછા વાવ ચોય જવાની જરૂર નહીં. ખબર તો ચો જવું છે તમારે. ના ના તે પેલે ટેકરે જવું હોય ટેચવા. ના ના ડબલે જવા જવું છે. નહીં જવું ડબલે જવા. હવાર જઈને નહીં આ 5 વાગે ને અને તેલતી વાળી આ ડબલે જવું પડે એવું લાગે છે. જુઠ્ઠું બોલવાનું બંધ કરો. એકવાર કીધું નહીં જવું બસ. તાણા વાળી વનામો નાનામ લાગે મારું ડબલું ન નીકળી જાય. દસી હું ના આલે પી આવ. ના નહીં પડીને તમને એક ફેટે હમણાં પાડી દેવું હોય ને હોય કઈરા પીવા જવું છે એમ કોણ ટેચવા. ના 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 બાપા હું ના પીવું છોટકોય ના પીવું ડોકલીઓ ના પીવું. રોજ એમ જ તો છોટે ના પીવું ઢાકણીને આખો ગ્લાસ પીને આવો છો. ના ના તે પડી ના સોના મના હોય કાન તો જ્યાં તો ટાંક્યો તોડી નાખે કહી દેવું ડોહા. મજા નહીં આવે. બેટા પણ મગજ કોમ હાલતું નહીં. ના ના કરવું તો કરવું હું હા ગમે તે પણ સારું. ટાઈમ થઈ ગયો સર. ભૂરોભાઈ નીકળ્યા નહીં. ટાઈમ તો થઈ જ ગયો છે પીવાનો. અરે ભૂરાભાઈ તમે આવી ગયા? મને આપણો જવાનો ટાઈમ થઈ ગયો. હળો તમારે તો ડોશીનો ત્રાસ છે. ટાઈમ તો થઈ જશે પણ મને લાગે છે મારો ટાઈમ જતો રહે. ડોશી પત્તર ફાડી નાખશે આપણી. હા ગમે તે પણ આવું લેવું તો પડશે મને. ગમે તે પણ મારું મગજ તો પાકી ગયું છે. મગજ મારું શું કેવું તમે કોઈક મોનું કાઢી નાખો. મનુભાઈ અમાર દોહાન બધું શીખવાડવાનું રહ્યા ને. તમારા રવાડે તમે ઢેચી ઢેચી મોટા ખાડા જેવા થયા પણ મારા ધણી નહીં બગાડવાનો. બંધ થા બંધ થા બંધ થા. એ તો પેલી બંધ આખી શેરી ઉચ્ચા મને દોડાવે. હેડો ભાઈ એ ઘરમાં એ તો- ના નહીં પડી કે નહીં નીકળવાનું બહાર. એ તો એંડોનું કહેવાય તો કી વેચવાના છે કે નહીં. તમને વેચી મારે કોક દિવસ ઝટકીમ તો હેડો એ ભૂરાભાઈ હું ઘરે લઈને આવું છું. હા મને હા હા તમારું કોઈ આવવાનું જ નહીં. હા ના, ભાઈ તોડા વાળે નહીં રાખું એટલું યાદ રાખજો. ઈવોનું કે હું કે ઝઘડા કરીશ તું ઝઘડા કરીશ. ઈચ્છા મૂળ જડા દીસે તમને બગાડવા વાળી ના ના ઠેસતાઈ હોય શીખવાડ્યું હો. ના ના તે ઈવો શું શીખવાડ્યું છે તારું તમે હેરજો હોયથી હેડો ઘરમાં. અરે પગ દુખે છે ગમે તે પણ તો શીખ. હેડો એમ કીધું. ગમે તો છટકી જ દેવું આપ ઠેસવા માટે. ના ના જવાબ ન જાય જાણા પીપી ના આવો. હેડો હા ઓ હાવ હા કઢી બનાવ તું ખાશો કે હા અરે રવા જાવ ઉતરા. તમે ઉધરો ચાલુ થઈ ગઈ ડોહા. હા અત્યાર સુધી તો ઉધરો નો ઉઈ નતો. ઓકે કાને તબિયત બગડી જાય. હા તબિયત બગડી ખેંચવા નહીં દીધું એટલે તબિયત બગડી ખો. તો આટલા ઉધરો ચડીએ ખો એ ડોહા. હા હા જતા ના રહેતા. ઓ વાહ ના હોય તો ડોચી હે હું સર દેખાવાની બંધ થઈ ગયું સચમાં. તે પણ ચશ્મા કાઢો કે કાળા બે ચશ્મા પહેર્યા તો ભા દેખાય હોમાં તમારો એમ કેજો મને. હવે હાર મોતિયો કરાવશો તો 2 મહિના ત્યાં મોતિયો કરાવો તો એનું નહીં દેખાતું તમને. સચી દેખાતું હોય ક્યાં જતા ને. થઈ જા કો ઓધરા તો શાંતિ થાય પડ્યા રહો એક જગ્યાએ. કોઈ લાવ પાણી લાવું કચુને લેબુ દવા દે. તો ના હોય તો દવા લઈ આવો. દવા હા પહેરો હું આવજે. પણ મારી પાછી તું કીધું એકલા જઈ જાવ ને તને કરવું તો કરવું મારે. હા હું ભેગી આવું હેડો. આવ હેડો તારે ને લેબુ દવા દે. ચમ હું એકલો જ આવ તાણે ઈ તારું 500 ઘેર પૈસાનું કરશું. હા ચમ દેખાતું નહીં કોઈ પટકાણા તો મારે શું કરવાનું. એટલું તો દેખાય છે તાને. કેમેરો ઝૂમ નહીં કરતું ખાલી. હા જાવ જાવ ફટ દવા લેનું હોય ફટ હોય ઘેર પાછા જોવા મને. ઓવર જો ઢેચી બેચી ના આવે તો ટાટિયા તોડી નાખા આ ફેરી. ભગવાન કરે એટલું કરશે. હું કરું રોઢાનું કરી બને. ઓમ હોમું જ છે દવાખાનું. 10 મિનિટથી ઉપર 1 મિનિટ ના થવી જો. ના થાય 1 મિનિટે ના થાય. ફટફટ 2 આવો. મિનિટમાં પાછો આવ્યો. હા ગમે તે પણ હા
બન્યું કાઢી તો જવાનું પણ હા મારી દવા લઈને આવો હા તારી ખાટું ત્યારે ગમે તે પણ હા ગમે તે પણ હા ગમે તે પણ હારી અસલ બાટલી આવ્યો અસલ બાટલી ગમે તે પણ કીધું ને એટલે ભરિયાલી અસલ બાટલી ભાઈ તો ઈકન પાઈ હતી થોડી ડોકનું પણ અત્યારે પેટી પી લઉં હે કડક માલ છે કડક માલ હા ગમે તે પણ ડોચી આગળ કેવો આઈડિયા દ્વારા એક નંબર હા તાને નકમ આમ તો હની જવા દે લગારે ના જવા દે લગારે હા તાને જવા દેતી હે રે તાને કીધું આ તું ખાસી થઈ જશે તે દવા લેવા જઉં છું આવો દવા તો હા નંબર હા ભાઈ તારું એ ભલું થઈ ગયું હો સારું આઈડિયા લે મને હા પાછું લેવું પડશે થોડું હા છોટો લઈ લો હે કરી મેકલી દે લૂચી દે ને લૂચી મેકા તો પાછું ઉપાધિ થશે જતી રાખ્યું હા તાને હું વહેલો ના એટલે કેટલી વાર થઈ ચોખાની વાર થઈ શકે એ તો પેલા છોકરું વળી વાટમાં રોતું હતું તે ગોળીઓ લેવા લઈ જતો હા લોકોને તમે રહેજો પોતાને તો રહેતા જ લા દવા હવે બતાવો હવે વળી એક નંબર લાવ્યો છું તાને આપણા ડોક્ટર ની સારું થઈ ગયે કેટલા પૈસા લીધા લેવા આમ તો ખાલી 50 રૂપિયા લીધા છે એવું છે હરકી મેલજો અને ટાઈમ કનેક્શન ઊંઘી જવું ખેતરમાં જોવે ને તો ટોકરી આપી દેજો ટાઈમ અપારી ખેતરમાં હલવા આવ તમને ઢોકળી ગમે તે પણ આવજો હા દવા દઈને તમે પીવાની હોય હમણાં પીવાની બપોર પેન હોય છે પીવાની પણ યાદ કરાવજે તાને તું એ નાના તન તમારે ખાસી આવું યાદ મારે કરાવવાનું ખાવ તો પરત કે ગમે તે પણ અત્યારે ચમચ અડધી હા એ તો ડોક્ટર ને કન પાઈ હતી થોડી વધારે ઉધરાવતી હતી હા તો બરાબર હમણાં પાછું ખાવાનું છે એટલે ખાઈને પાઈ લઈ લેજો ઓહો આ ખેતરમાં નહીં જવાનું ખેતરમાં તો જવાય છે ગમે તે પણ બુદ્ધિ દોરાય છે ને તે કદીએ ખબર પડે એવી નહીં છે હા તન ગમે તે પણ ઘેર ના ઘેર અને ડોકની લઈને ઊંઘી જ જવાનું હા ખબર જ ના પડે એ તો મને તાકીને આવ્યો છું પછી આ જો ભૂરવા અમારા ભાઈ જેવો ઊંધું થઈ ગયો એ ભયા ભૂરા ઓ ભૂરા ઓય ભાઈ ઓફિસ તો ઉભો થા ચમ ઉજ્યો તું બકારા કરે છે આઈ જા મોટા ભાઈ આઈ જો આખો દારો હું 3 વખત ખેતરમાં જઈને પડેલો છો જી એ અમારી કે આજે તબિયત નહીં હારી તો અભી હાથ ખાંસીની દવા લઈને આજે ખાંસી ઉપડી હતી ઓન તો કાશી ઉપર થી ઓવા તો દવા લઈને આયા તન અને ચમ આજે એકદમ શાંત સબ આજ કશું વાવાઝોડું નહીં કોઈ કે તો કોઈ નહીં આજે એકદમ શાંત વાવાઝોડું ચોથી હોય ના તે બહાર જવા દે તો વાવાઝોડું આવે કે એ બેટા બહુ કર્યો છે અલા હું આપડે તો આમ ખેતરમાં જાઓ કે પછી પડ્યા જ રહેશો કોઈ મરવા નહીં પડ્યા હું બાજા ઉધરો વધારે આપવા ચાલુ થઈ હા થી ઉધરો ઉભા થો ખેતરમાં જવાનું છે હું 3 વખત જઈને આવ્યો જાવણો ખેતરમાં જવાનું કરો મોટા ભાઈ થોડો આરામ કરે કે નહીં આજે તન કરી બાટલી અંગત લેતો જાવ ના હોય તો ઈ કંપની કોણ સુવાલો હે બાટલી તો ખેતરમાં ના લઈ જવાની હોય ખેતરમાંથી આવીને પીજો બાટલી પાછળની બાટલી હાલવાની એ ખાસીની દવા લાયા છે ડોક્ટરે આપી કાશી દવા લાવ્યો છે ડોક્ટર ને આલી સર એવું ઈ ગુંટરો લેજો કી ગુંડરો લેવા ને બધી જાત કી બીજી લેવા આવજો હા બરાબર પછી લાઈક તાને જેઈ સબ બાટલી લાવો તું જોવો તો ખરો ના એ તો તમે જાઓ ખેતરમાં આવીને પીજો એવું છે ઘડિયાળ પડે તો હીની દવા પીપી કરવાની હોય કોઈ હા તું ઘેર હું જાઉં રહી અને જો ખેતરમાં બધું કમ્પ્લીટ કરીને આવ્યો છું અને થોડું ઘણું અધૂરું રહી છે પૂરું કરીને આવજો હા શું કીધું હારું હા અને હું આરામ કરું કરી આવે ફુલાવું દવા લાઈક કીધું નહીં કરડા કે આવીને પીજો એમ ખેતરમાં દવા લઈ લઈને જવાની આ એકન હુમલો આવે તો જતો રહ્યો ભગવાન પ્રાણ એ મને હુમલા આવે તમને હુમલા ના આવે નેકળો હોયથી ફટફટ ખેતરમાં જઈને આવો અને પેલો અધૂરું કામ ને પૂરું કરજો
શું કીધું લો મોટા ભાઈ તમે ખાવા જ ખાઈ વાળો હા એનો હું ખાઈ લો બેટા બધું હેરી નાખી તો નાના યો નામ લઈ જશે નાના હેરી નાખો હેરી ખાતા હેરો છો તમે હા બેટા બેટા હેડો આ તો યા પેલા કીધું તું કે તું હેટર માં રહર કિરે બધું કામ કરાજો જ્યાં તમાકુ જાનો તો કઈ આ કે પૂછો હા ચાલ બરત પડતી નહીં નાના અને બીજો મજૂર આજ નહીં કુતરાડું આપના પૈસા રોકડા લઈ જશે નાના એક દારો આપવાનું નહીં બીજા દારો નહીં આપવાનું આ તો જે મારી તમાકુની આ તો જે આ તમાકુનું કઈ આવી તો જાનો તો હા ચાલ ગમે તે પણ હા ઇન્યા ડોરો નહીં કોમો લગાડે ડોરો કોમો નહીં લાગતો હા હરખી નાના હરખી બુજે તું તારું હા હરખી બુજે બધા ટાકી પપ્પા છે કે કુલ્લું મેલી છે ગમે તે પણ સારું પેલા હેતરમાં જ ના હેતરમાં આવ્યા છું પણ સારું પગ દુઃખ છે ગમે તે પણ પગે દુઃખ છે માથે દુઃખ હતા હું તો કરવું દોશી કીધું પણ આવી દોશી ના આજ સારું કહો દોશી તો ખબર છે કોમાં શું છે ગમે તે પણ સારું લેવું તો પડશે જ ને તો મારું મગજ હેલ્મેટ મારી જાય હેલ્મેટ ની ચકરી મારી જાય ઘેર જવા દે પૂરા ઘેર જાને કે તારું આવી બન્યું બેટા હા મારી વાત સાંભળ બોલો આ કમ્પ્લીટ થઈ ગઈ ઉકઈ ગઈ હા હું કઈ જઈ આ તો કમ્પ્લીટ કરી તો પીલા કમ્પ્લીટ થઈ ગયા છે હા થઈ જાય કરીને કોથળા ભરી દે હા કાલ ભરીએ આપણે હો જાવ કાલ ભરી દઈએ હા હા પેલાની અંગાટ લઈને આવું હું થયું બેટા ઉધરસ થઈ છે ઓવા જીકા અચાનક શીખે ચોથી ઉધરસ ચાલુ થઈ ગઈ છે પાપા મોમ આવાતું નહીં તો લાવો તો હું દવા લઈને આવું મોટા ભાઈ દવા લેવા નહીં જવું ના હું કહું ખબર હા. અમારે પેલો ભાઈ લાવ્યો છે ને પૂરો હા એ બાટલીમાં થોડી પી લે એટલે મારી ઉધરસ મટી જશે મોટા ભાઈ હવે ઈવન અલગ દવા હોય ને મારી અલગ દવા એવું ના હોય ઉધરસ ની દવા એક જ હોય બેટા એવું હા ના હોય તો હું એક ચમચી હા પી એક લઉં ચમચી મને પી લે એટલે હું ને તને ઉધરસ માં રાહત થઈ જાય હારું તો કાકા ઘરનું કામ કરવાનું બધું ચાલે ને ઉધરસ ના ખવાય હા, પી લઉં. હો મારા પછી બધો ઉધરસ જ થઈ ગયો ડબ્બુ હા લઈ લે તું તાર લઈ લે બુરા હા ના કાલે ઇસ્કોનો તો ના છે ઇસ્કોનો અલા ઇસ્કોલાની વાત નહીં યાર મારી વાત તો ખબર તું યાર આ તું અબ્રતાને હા તું તારું કરી યાર પણ મારું કરવાનું હવે કે હા હા તું કોઈક લાવ્યો કોઈક દવા લાવ્યો છે તને છે તા ખબર પડી કે નાના હું દવા લાવ્યા તને હું પેલા સાપરામ તને જોયો કેટલો વાત કરું મારી ના હોય કદિયા ના હોય હું કોઈ સાપરામ જતો જ નહીં કોઈના ખોટી વાત સાપરામાં નહીં, સાચી વાત સાચું બોલ કે યાર થોડું ચાલ યાર કોસો મારા નહીં મેલ પડે તને કોઈના સાપરામ હું જતો જ નહીં આ અરે આમ બી રૂબરૂ જોયો છે ને ના ખુલ્યા પાડે છે મારી વાત ખબર આવું કોઈ કહેતો ના ને મારી ડોશી ના વાપરે ના કે મારો તરિયો ટાઢો કઈ નાખશે આ. અલ્યા ડોશીના ઓપરેટર તો વાત કરું છું હું સાપરામ એટલે તો મારું શું કરું કેવું છે હા. એક થોડું ચાલી યાર એક પેક અલખા મારી વાત ખબર છે એ સાપરા વાળા ખાલી આવરી બાટલી ભરી આલી છે ઈમાં તો મારે રોજ ડોકનું લેવું પડે છે પણ મારે અત્યારે મેળ જ નહીં પડે યાર હે હો તારે ના પડે મેરી માં હું કરું અરે યાર તો ભાઈબંધ નહીં આપણે યાર પેલા તો એક કોથળી પી જતો આખી હા હા. અત્યારે એક ડોકનું પીવું પડે છે મનુ હા વાત સાચી છે એ તો થોડું પીવાનું એટલે હું તમને લઈ આવું બીજું યાર બસ ના મેળ પડે અત્યારે ખેતરમાં ડોસીએ ખેતરમાં હા કીધી છોટો આજે ડોક ના મળી ઈ તો ખબર નહીં ક્ષેત્રમાં હું કરીએ ખોઈના પેલા ઈંડા આગા પાછા કરવાના હતા અને વારે કરવાની હતી તે કરીને આવ્યો બરાબર બરાબર તું ને કરવાનું કર હા એટલે હું એકલું ના પછી તારું ડૂસી પાડી જાય પછી પત્તર ફાડી નાખે તું ન કર હું આમ છું ઓ બેટા ઓ બેટા ચા બનાવો ને હું બનાવું ચા હું બનાવું ચા હું હા ચા કોઈ ના બનાવે એ હો બેટા તમે શું કર્યો છો તમને ખબર પડે હું તમારો જેઠ થાઉં અવાજ નીચો તમને કઈ થયું છે અવાજ નીચો તમને કઈ થયું એટલે દવાખાને લઈ જાઉં હું દવાખાને હા દવાખાને હું તો કમ્પ્લીટ દવાખાને મને શું થાય છે ત્યાં આવું કેમ કરો તમે તાન એ તોલને બેઠી રે તોલને બેઠી રે બે જાઓ ઈ ના બેહાય હા ઈ મારે બેહાય તમે બેહી ગયો ખાટલા મને એમ હું કાટલો બેહવા માટે તો
બેહું કે હું તો બેહું કરીને હું તો ઉઈએ જાઉં ઓમ કરીને ઓમ આના ટેપુ હોય તો થોડું પી લઉં ટેપુ કલાક થઈ ગઈ બેઠો કલાક થઈ જોચી કોઈ બોલ્યો મારા ભાઈ છે હા ઓવા ડો આયો ડો બધામાં ડો એ ડો કોઈ તમે તો ખાધીની દવા લાયા હતા આમ પીઠા ફેરી આમ મન સબ આવો કૂતરા એ ડોઆ આ બાટલી દવાની બાટલી હતી આમ કરી જવાની ના જો ભાઈ હવે એને ઉધરસ આવતી હતી એટલે મેં કીધું બેટા પેલે ભૂરોભાઈ લાયા છે આપણે દવા એ દવા પી એટલે તારું ઉધરસ મટી જાય માટી એ જેવું દવા પીધી ને જોચી તું આવું પી જાય છે હા મોટા ભાઈ હા આ ઉધરસ ની બાટલી હતી અરે તો પણ મારી હતી તો તારી પર મૂળ તો ઉધરસ ની જ હતી ને ઉધરસની હતી હા. ઉધરસની હા કોઈ ઉધરસની બાટલી હતી મને તો ના હોય તો એટલે સમજે આ બીજી લઈ આવો કે જોરથી આ શું કર્યું? ઉધરસની બાટલી મારી વાત સાંભળ હા મારી ઉધરસની બાટલી નથી હમ મારી દેશી દારૂ હતો દારૂ આ અલ્યા પણ તારા આવું ના કરાય એટલે પણ ના શેમ કરે મારે એ હા મારે ત્યાં નાટક કરે છે અને તું સતી આલી પણ મને શું ખબર કે તું આ લાવ્યો છે મારા તો ઉધરસ ની દવા કઈ મેં તો આપી છે પણ મારે ચાલતું નતું 5 વાગે પગ મારા દુખી એવો હતું એટલે હું કરે ચોકની મત ઘેરથી ને કરવા દેતી નથી એટલે હું કરે હું એ પછી આટલી દવાની બાટલી આવે ને હા શું કીધું કે બરાબર છે યો જાઓ ભણો એ કરે એક કરે બે પછી ખોટા નખરા તું રહેવા દે બોટલ લઈ આવી હા હા જાઓ બીજી બોટલ લઈ આવ જા એમાં દારૂ હતો દારૂ તાનું કરે કે પણ પી જાય એમ કરું તારે મને કેવું તો હતું કે મને દારૂ છે એમ પૂરા હવે આને ઉતારવાનું કોઈ કરો નકર ગામમાં કોઈ જોણતું નહીં અને ગામમાં કોઈ જોણતું થઈ જશે ને તો આપણી ઇજ્જત ની બિલી થશે અને મારી તો ગમે તે પણ મોભારે આબરૂ છે મોભારે હા તો પછી મારી વાતો પર હા મને ના હોય તો સાસ પાવ હો હા મારી વાતો પર તું ગલ્લેથી સાસ લેતા એટલી કર હું સંભાળું હાલો હું સાસ લેતો હવે હો હા હું સાસ લેતો તો સંભાળું લઈને આવતો રહું છું એક નાખો તું જલ્દી એ હાર હેરો તો કોઈ પીવાની મજા આવી તો દવા કાઢી દવા તો કોઈ અને તારે હું કર દેવી પડે દવા હા તારી મારી દવા ઉતરોની તો આ તને કાઢી આવી હતી તે નહોતી પીધી તો મને કાઢી આવી તો મુએ એક બાજુ મને ઉધરાવે છે ને નાના મેલ કરે છે મેલ કરે છે કે જો પેલા આટું મેલથી ના હો આટું કે તો કાઢી દવા થી કે શું હતું અંદર મને તારો બા આ તો તને નતું કીધું પણ અત્યારે કહું બસ દેશી દારૂ હતો રોજ પીએ રોજ પેલો, પીએ રોજ મારી વાત તો પર રહી માતા ની વાનો તો આ પડવા કાલથી થોડું મારા માટે વધારે લાવજો કોઈ એક નંબર હતો કર્મા જે તું આબરૂ કાઢે મારી હટ તો એક નંબર હતો સારું એક નંબર મારી 0 નંબર કઈ નાખ્યો જય માતાજી મિત્રો જય માતાજી ગમે તે પણ આયા અમારો વિડીયો ગમે તે પણ આવી દવા વાળો ગમે તે પણ આવો તમે ના કરતા અમે તો કર્યું પણ તમે ના કરતા ને જિંદગી ખરાબ થઈ જાય અમને નામ હતો જાણે હા રામ ટાઈગર ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા અને મારા દુઆન જેમ કાળજીની દવા લાવજો એટલે પીવાની મજા આવે કેવું દુઆ